એન્ડ કવરેજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। અમદાવાદ પીસીબીએ રેડ કરીને 5 લોકોને હુક્કા પીતા ઝડપી પાડ્યા। અમદાવાદ શહેરમાં રિંગ રોડ નજીક આવેલા બિગ ડેડી કાફેમાં કાફેની આડમાં હુક્કા બાર ચાલતો હતો। મોહમ્મદપુરા રોડ પર આવેલા કાફેની અંદર છેલ્લા કેટલાક દિવસથી આખી રાત યુવક યુવતીઓ આવીને હુક્કા પીતા હોવાની બાતમી પીસીબી બ્રાન્ચને મળી હતી। જેના આધારે પીસીબીની ટીમ ગઈકાલે વહેલી સવારે 3 વાગે રેડ કરીને 5 લોકોને હુક્કા પીતા ઝડપી લીધા હતા। હુક્કા બારની અંદરથી કુલ 40 હુક્કા અલગ અલગ ફ્લેવર ટોબેકો અને અન્ય વસ્તુઓ મળી આવતા સમગ્ર મામલે પીસીબીએ જાણવાજોગ નોંધીને સેમ્પલને એફએસએલમાં મોકલવામાં આવ્યા છે। હવે રિપોર્ટ આવ્યા બાદ આ સંદર્ભે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે। મોહમ્મદપુરા રોડથી રિંગ રોડ તરફ જવાના રસ્તા પર બિગ ડેડી કાફે આવેલું છે। આ કેફેની અંદર કોફી અને નાસ્તાની આડમાં લોકોને હુક્કા પીરસવામાં આવતા હતા। યુવાન યુવક યુવતીઓ રોજ પોતાના ગ્રુપમાં અહીં આવીને હુક્કાની મહેફિલ માણતા હતા અને મોજ મસ્તી કરતા હતા, પરંતુ આ હુક્કામાં તમાકુની ફ્લેવર પણ એડ કરવામાં આવતી હતી, જે ગેરકાયદેસર રીતે હોવાથી पुलिसने आज जगह रेड करवानी बात में मड़ी है। अन्य खबरों के लिए चैनल को सब्सक्राइब कीजिए। खबरों का नोटिफिकेशन पाने के लिए बेल आइकॉन को जरूर दबाएं।